અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। માલપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ। મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા। માલપુર 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ। માલપુર તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે। માલપુર તાલુકા રાજપૂત સંગઠન મામલતદારને આવેદન આપ્યું છે। पुरुषोत्तम रूपाला विषे एटલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માંગુ છું। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કે જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે। બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે કારણ કે રાજપૂતો તૈયાર જ છે તો ગુજરાતના રાજપૂતો તૈયાર છે એટલા રાજકોટના નહીં। એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ। તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવા માગું છું। આજે આપણે રાજપૂત સમાજ જ્યારે ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે રૂપાલાના વિરુદ્ધમાં। રૂપાલાએ જે એની લૂલી ચલાવી છે ખોટી રીતના બેન દીકરીઓ સામે આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને એ નથી સમજાવતું કે 545 સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે એના હાલે તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં। બાકી અમે 18 વર્ણોને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ ત્યારે એની ટિકિટ રદ થાય બસ અમારો તો એક જ માગણી છે એની ટિકિટ રદ થવી જોઈએ અને આજે 7 સુધી થાય એવી ભગવાન ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે 7 સુધી થાય જેથી કરીને વાતાવરણ દોડાય નહીં। એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે મોવડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોશો અવાજમાં એટલું કહું છું કે રૂપાલાએ ખરેખર જે આ કરીને અમારી જે લાગણી દુભાઈ છે ને એને તો આ જીવનભર માફ નહીં કરીએ, અમે ક્યારેય માફ નહીં કરીએ એને। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।